ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે ભારતના કોઈ વડાપ્રધાન ઇથિયોપિયાની મુલાકાતે પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ઇથિયોપિયાની મુલાકાતે હતા. તે પરત આવી ચૂક્યા છે, પરંતુ એની સાથે મહત્વનું છે કે પહેલી વખત એવું બન્યું હતું કે જ્યારે એટલું બધું સન્માન ઇથિયોપિયાથી આપણને મળેલું છે. વંદે માતરમ આ ગીત ત્યાં ગવાયું. મહત્વની વાત તો એ છે કે સર્વોચ્ચ જે પદ છે, પદવી છે, એ પણ ભારતના વડાપ્રધાનને આપવામાં આવી. પરંતુ આ બધું જ કોઈ સામાન્ય નથી, કારણ કે ભારતના વડાપ્રધાનનું ત્યાં પહોંચવું, એમને સન્માન મળવું એ તો ખૂબ જ રાજકીય છે. પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ ઇથિયોપિયા ભારતનું ખૂબ જ મહત્વનો ભાગ છે, મહત્વનો દેશ છે. ત્યારે શા માટે થઈને ભારતના વડાપ્રધાન ત્યાં પહોંચ્યા હતા અને એવું તો શું કારણ છે કે જેને જ કારણે ઇથિયોપિયાને આટલું બધું માન સન્માન આપવામાં આવી રહ્યું છે, ઇથિયોપિયાથી આપણને આટલું માન સન્માન મળી રહ્યું છે? એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ ને, ઇથિયોપિયા આપણે દેશનું નામ તો સાંભળેલું છે કે આ આફ્રિકાનો કોઈ દેશ છે, પરંતુ ઇથિયોપિયા વિશે કોઈ દિવસ જાણવાની આપણે કોશિશ નથી કરેલી. હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથિયોપિયા જ્યારે પહોંચ્યા ત્યારે ઘણા બધા લોકોને ખબર પડી કે ઇથિયોપિયા નામનો કોઈ દેશ પણ છે. મહત્વની વાત તો એ છે કે ઇથિયોપિયા પોતાની રીતે એક સુંદર દેશ તો છે, જ્યાં ઘણા બધા ભારતીયો ત્યાં પહોંચે પણ છે અને સારું એવું કામ પણ કરે છે. ઇથિયોપિયાને આફ્રિકાનું દિલ કહેવામાં આવ્યું છે. અહીં આફ્રિકન યુનિયન એટલે કે EU નું હેડક્વાર્ટર છે, જે 54 દેશોનું નેતૃત્વ કરે છે. ભારતે 2024માં EU ને G20 માં સ્થાયી સભ્યપદ આપ્યું હતું. ઇથિયોપિયા આફ્રિકામાં ભારતનો સૌથી મોટો અને વફાદાર ભાગીદાર છે. આ મુલાકાતમાં બંને દેશોએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જાહેર કરી છે. અને તમને ખબર છે કે ભારત અને ઇથિયોપિયાનો જે સંબંધ છે એ કેટલો જૂનો છે? 3000 વર્ષ જૂનો છે. આપણા જે પૌરાણિક શાસ્ત્રો છે એની અંદર ઇથિયોપિયાને પુષ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇથિયોપિયાના રાજા મેનેલિક I ને રાણી શેબા અને રાજા સોલોમનના વંશજ કહેવામાં આવ્યું છે. આજે રાજા સોલોમન હતા ને કોણ હતા? એમને પહેલેથી સંબંધ ભારત સાથે હતા. કેવા સંબંધો હતા? વેપારિક સંબંધો હતા. એમનો જે માલ હતો એ ભારતમાં આવતો હતો અને ભારતનો અમુક માલ ત્યાં પણ પહોંચતો હતો. ઇથિયોપિયાની ઓર્થોડોક્સ ચર્ચમાં આજે પણ ભારતીય રીતે પૂજા થાય છે. ચંદન, કુમકુમ અને ધૂપ દીવોથી ત્યાં પૂજા થાય છે. પ્રાચીન વેપારી રસ્તાઓ દ્વારા ભારતીય મસાલા અને કપડા ત્યાં પહોંચતા હતા અને આની સાથે ઇથિયોપિયાનું સોનું અને હાથીદાંત અહીં આવતા હતા. તમને જણાવી દઉં કે આર્થિક રીતે પણ બંને દેશો એકબીજા સાથે મળેલા છે, સારી રીતે કામ કરે છે. 2024 અને 2025માં ખાસ કરીને ભારતે $3.5 અબજ એક્સપોર્ટ કર્યું હતું. ભારતના ટેક્સટાઇલ, ફાર્મા અને અન્ય ઉદ્યોગો માટે એક મોટું બજાર ઇથિયોપિયા છે. ભારતીય કંપનીઓએ અહીં $1.2 અબજ રોકાણ પણ કર્યું. અને આટલું જ નહીં, ભારતે આ મુલાકાતમાં ખાસ કરીને $1 અબજ લોન પણ જાહેર કરેલી છે. આની સાથે સાથે રક્ષણ, ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી, ફાર્મા અને યુનિવર્સિટી સહયોગ જેવા ક્ષેત્રોમાં 8 મોટા MOUs પર હસ્તાક્ષર પણ થયા. અને આ બધું જ થઈ રહ્યું હતું. એ મુલાકાતની વચ્ચે 2 એવા ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા કે જેને આપણને ખૂબ ગદગદિત પણ કરી નાખ્યા. ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદના બેન્ક્વેટમાં ઇથિયોપિયન ગાયકોએ વંદે માતરમ ગાયું. આ વખતે વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂરા થયા હતા. વડાપ્રધાન મોદીએ આ ક્ષણને ભાવુક કહી તાળીઓ પણ પાડી. અને બીજી મોટી વાત એ પણ જોવા મળી કે ઇથિયોપિયાએ વડાપ્રધાન મોદીને દેશની સર્વોચ્ચ નાગરિક પદવી ધ ગ્રેટ હોનર નિશાન ઓફ ઇથિયોપિયા આપ્યું. આ પદવી પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ વિશ્વના નેતા બન્યા છે અને આ તેમની 28મી આંતરરાષ્ટ્રીય પદવી છે. અને તેમણે આને 140 કરોડ ભારતીયોને સમર્પિત પણ કર્યા. ઇન શોર્ટ જોવા જઈએ તો આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને ભાવનાત્મક રીતે ઇથિયોપિયા આપણા માટે ખૂબ જ જરૂરી પાર્ટનર છે. અને આની સાથે મહત્વનું છે કે આગળના સમયમાં જો વેપાર આપણો ઇથિયોપિયા સાથે વધે છે તો આપણા દેશના જેટલા પણ ઉદ્યોગો છે એને ખૂબ જ મોટા પાયે ફાયદો થઈ શકે છે અને આગળના સમયમાં ઘણી બધી વસ્તુ એક્સપોર્ટ થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.